1300 કરોડના કૌભાંડમાં સીબીઆઈના દેશવ્યાપી દરોડા, જેમાં સીબીઆઈના 40 કરતાં વધુ મેડિકલ કોલેજમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। મેડિકલ કોલેજો સામે લાંચ લઈ મંજૂરી આપવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 1300 કરોડથી વધુનું કૌભાંડ હોવાની આશંકા। કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પણ વિવાદમાં આવી છે। કોલેજના ભક્ત વત્સલ દાસ સહિત 36 સામે ગુનો દાખલ થયો છે। ફરિયાદમાં કલોલ કોલેજના સંચાલક સ્વામી વત્સલ દાસનું નામ પણ લાંચ લઈ અને મેડિકલ કોલેજોને મંજૂરી આપવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 3 ડોક્ટર સહિત 6 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। તો દેશભરમાં મેડિકલ કોલેજો જે જર્જરિત હાલતમાં હોય, સાથે જ એવા વિસ્તારમાં હોય, ફાર્મસી કોલેજો, મેડિકલ કોલેજોમાં લાંચ લઈને મંજૂરી આપવાનું જે આખું કૌભાંડ સામે આવ્યું છે, તેમાં કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પણ વિવાદમાં આવી છે અને તેના સ્વામી ભક્ત વત્સલ દાસ સામે ગુનો દાખલ। દેશભરમાં આમ તો 36 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો સમગ્ર ઘટનામાં કોલેજ સામે માસ કોપી કેસ બદલ પણ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુજરાત યુનિવર્સિટીમાં રૂમમાં એકલા પરીક્ષા આપતા સ્વામી પકડાયા હતા, તે મુદ્દે જ આખો વિવાદ ઊભો થયો છે। સાથે સાથે કલોલ ઉપરાંત રાણીપમાં પણ ફિઝિયોથેરાપી કોલેજ અને સ્કૂલ કેમ્પસ આવેલું છે, તેને પણ લાંચ લઈ અને મંજૂરી આપવામાં આવી છે। સાથે જો વાત કરીએ તો આ વિવાદમાં કલોલની સ્વામિનારાયણ કોલેજ પહેલાં ડિપ્લોમા કોલેજ હતી ને ત્યારબાદ મેડિકલ કોલેજ બની ગઈ હતી, પરંતુ મેડિકલ કોલેજની લાયકાત અને જે પ્રોફેસર્સ તેમાં હોવા જોઈએ તે ન હતી। બાદમાં ડિગ્રી કોલેજ કરી અને પછી માસ્ટર્સ કોર્સ પણ ચાલુ કરવામાં આવ્યા છે, પરંતુ તેની મંજૂરી લેવામાં નથી આવી અને તેના જ કારણે લાંચ આપીને મંજૂરી લીધી હોવાનું ક્યાંક સામે આવ્યું છે। કોલેજનું સંચાલન ભક્ત વત્સલ દાસ અને ભક્તિ નંદન કરતા હતા, જેમાંથી ભક્ત વત્સલ દાસની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલમાં દેશભરમાં 36 સામે ગુનો દાખલ કરાયો છે, જેમાં અધિકારીઓની સાંઠગાંઠ પણ હોવાનું સામે આવ્યું।